હું નરેન્દ્ર દામોદરદાસ મોદી ઈશ્વરના નામે સોગંદ લઉં છું. આ શબ્દો સાથે જ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકેના ત્રીજી વારના શપથ લીધા છે અને આ સાથે જ તેમણે જવાહરલાલ નહેરુના રેકોર્ડની બરાબરી કરી છે. નરેન્દ્ર મોદીએ પોતાની સાથે 71 જેટલા રાજ્ય કક્ષા તથા કેબિનેટ કક્ષાના મંત્રીઓ સાથે ભારતના વડાપ્રધાન તરીકેની શપથ લીધી છે. આ શપથ સમારોહ તો પૂર્ણ થઈ ચૂક્યો છે, પરંતુ આજે વાત કરવી છે જે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યાંથી લઈને મોદી સરકારના આગામી 100 દિવસથી લઈ 1 વર્ષ સુધીનો શું ટાસ્ક હશે, શું તૈયારી હશે અને કયા પ્રકારે ભારતીય જનતા પાર્ટી તેની અંદર કામ કરશે. નમસ્કાર, ટ્રેન્ડિંગ ગુજરાત નિષ્કર્ષ સાથે હું છું ધ્રુવ પટેલ. મિત્રો, દેશની અંદર સૌથી મોટી વિશ્વની લોકશાહીનું પરિણામ આવી ગયું છે અને એનડીએ સરકાર મજબૂતાઈ સાથે એક મેજોરિટી સાથેની સરકાર બનાવી દીધી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે ચિંતાનો વિષય એ છે કે જે 400 પારના નારાની વાત કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક બહુમતી તો મળી ગઈ, પરંતુ એ 400 પાર 300 પાર પણ ન થઈ શક્યું. તો એની પાછળના કારણો શું છે અને ત્યારબાદ એની અંદર શું એક્શન લેવામાં આવશે. શરૂઆત કરીએ ઉત્તર પ્રદેશથી. ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકમાંથી લગભગ 29 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. તેની પાછળના મુખ્ય 3 કારણની વાત કરીએ તો સૌથી પહેલા રાહુલ ગાંધી, અખિલેશ યાદવે જે ભારતના બંધારણ ભારતીય જનતા પાર્ટી જો ફરીવાર સરકારમાં આવશે, 400 પાર જશે તો ભારતીય બંધારણ બદલી કાઢશે અને આરક્ષણને નાબૂદ કરશે. આ વાત મતદારો સુધી પહોંચાડવામાં સફળ થઈ હોય તેવું લાગી રહ્યું છે અને તેનું જ પરિણામ એ આવ્યું કે જ્યાં 80 માંથી લગભગ 60 થી વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી મેળવી શકશે તેવો દાવો કરતી હતી, પરંતુ એ દાવો ફક્ત દાવો જ રહી ગયો અને લોકોના મનની અંદર એવું થઈ ગયું કે જો ભારતનું બંધારણ બદલવામાં આવશે તો આરક્ષણ નાબૂદ થઈ જશે, જેથી કરી ત્યાં ભારતીય જનતા પાર્ટીને 29 બેઠકોનું નુકસાન ભોગવવાનો સમય આવ્યો છે. બીજો મહત્વનો મુદ્દો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો જે કોર વોટર હતો તેને એવું લાગ્યું કે ભારતીય જનતા પાર્ટીએ 400 પારનો નારો આપ્યો છે આખા દેશની અંદર. આ જે મુદ્દો આપને જણાવવા જઈ રહ્યો છું જે અતિ મહત્વનો છે કે આખા દેશની અંદર જે ભારતીય જનતા પાર્ટીનો જે કોર વોટર છે, જે શહેરી વિસ્તારમાં વધુ રહે છે, તે એવું સમજતો હતો ભારતીય જનતા પાર્ટી 400 સીટ સાથે મજબૂતાઈ સાથે પોતે આવી રહી છે. તો ખરેખર એ કોર વોટરના 5 થી 7% લોકો મતદાન મથક સુધી પહોંચ્યા નથી. તેમણે એવું માની લીધું કે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે તો આ મતદાનને ના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ઉત્સાહથી લીધું, ન નીચેના જે એમના કોર વોટર, સાયલેન્ટ વોટર છે તેમણે ઉત્સાહથી લીધું. જ્યારે સામે પક્ષે જે ઓપોઝિશન, જે વિપક્ષની પાર્ટીઓ હતી તે પોતાના મતદારોને મતદાન સુધી પહોંચાડવામાં સફળ રહી, જેના કારણે આ મોટો ઝટકો લાગ્યો છે સમગ્ર દેશની અંદર. જ્યાં ભારતીય જનતા પાર્ટીની ગત ચૂંટણી કરતા 60 થી વધુ સીટનું જે નુકસાન થયું છે તેનું મહત્વનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીનો જે કોર વોટર છે તે મતદાન મથક સુધી પહોંચ્યો નથી. 5 થી 7% જેટલું જેની અંદર નુકસાન ભોગવવાનો સમય આવ્યો છે. ઉત્તર પ્રદેશની અંદર ત્રીજા મહત્વના કારણની વાત કરીએ તો સ્થાનિક નેતાઓ જે ચૂંટણી વહેંચણીની પ્રક્રિયા હતી તેને લઈને પણ નાખુશ હતા. ઘણી જગ્યાએ પેરાશૂટ ઉમેદવાર ઉતારી દેવામાં આવ્યા. ઘણી જગ્યાએ જે સાંસદ હતા તેમની કામગીરીની સમીક્ષા ન થઈ અને તેમને રિપીટ કરવામાં આવ્યા. તો તે અંદર ખાને એવું કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષને જીતાડવા માટે એ જ નેતાઓએ મદદ કરી છે અથવા તો તે નેતાઓ ખુલીને બહાર નીકળ્યા નથી. જેથી આ 3 મહત્વના કારણોના કારણે ઉત્તર પ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીનો રથ રોકાઈ ગયો છે. બીજું મહત્વનું રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્ર, જ્યાં ભારતીય જનતા પાર્ટીને 20 થી વધુ બેઠકોનું નુકસાન થયું છે. એટલે જો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર ફક્ત આ 2 રાજ્યોની અંદર જ જો ભારતીય જનતા પાર્ટીએ જે 2019માં પ્રદર્શન કર્યું હતું તે પ્રદર્શન જો અહીંયા એ જ
વહેણથી ચાલુ રાખ્યું હોત તો એકલા હાથે પોતે સરકાર બનાવી શકત તેટલા એમને ઉમેદવારો ત્યાંથી જીતીને મળી જાત. પરંતુ મહારાષ્ટ્રની વાત કરીએ, જ્યાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી આ બંને પાર્ટીઓની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક અજીત પવાર તથા એકનાથ શિંદેને લઈને જે સરકાર બનાવી તેનાથી લોકોની અંદર એક સહાનુભૂતિ ઉપજી. અને એ સહાનુભૂતિ કોના પ્રત્યે ઉપજી? તો ઉદ્ધવ ઠાકરે તથા શરદ પવાર પ્રત્યે. આ બંને નેતાઓ ઉપર લોકોની સહાનુભૂતિના વોટ મળ્યા. લોકો સુધી એ મેસેજ વિપક્ષ દ્વારા પહોંચાડવામાં આવ્યો કે ભારતીય જનતા પાર્ટીએ અમારી પાર્ટી તોડી અને અમારા લોકોને તોડી અને પોતાની સાથે લઈ ગયા અને સરકાર બનાવી દીધી છે. એટલે એક જોતા જે ત્યાંના લોકોના મનની અંદર જે સહાનુભૂતિ પ્રગટ થઈ અને તેનો સીધો જ ફાયદો શિવસેના ઉદ્ધવ ઠાકરે તથા એનસીપી શરદ પવારને થયો અને જેના કારણે 20 થી વધુ સીટોનું નુકસાન ત્યાં ભોગવવાનો સમય આવ્યો. ત્રીજું રાજ્ય મહત્વનું વાત કરીએ, રાજસ્થાન, જે ભારતીય જનતા પાર્ટી છેલ્લી 2 ચૂંટણીથી ક્લીન સ્વીપ કરતી હતી, પરંતુ આ વખતેની ચૂંટણીમાં તેને 11 સીટ ગુમાવવાનો સમય આવ્યો. ત્યાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જે મુખ્યમંત્રી બદલવામાં આવ્યા તેમની કામગીરીને લઈને જે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ હતા તે જ નિષ્ક્રિય રહ્યા આખા ચૂંટણી દરમિયાન, અને જેના કારણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન ભોગવવાનો સમય આવ્યો. બીજું કારણ એવું પણ સામે આવ્યું કે જે ક્ષત્રિય આંદોલન ગુજરાતની અંદરથી શરૂ થયું હતું, ગુજરાતની અંદર જેટલી અસર એની થાય એના કરતા વધુ અસર રાજસ્થાનની અંદર જોવા મળી, અને જેને કારણે ભારતીય જનતા પાર્ટીને 10 થી વધુ સીટ ગુમાવવાનો સમય આવ્યો. ચોથું રાજ્ય હરિયાણા, જ્યાં ભારતીય જનતા પાર્ટીની ગઈ ચૂંટણીમાં 2019માં 10માંથી 10 સીટો હતી, પરંતુ આ વખતે 5 સીટો ઉપર નુકસાન ભોગવવાનો સમય આવ્યો. એનું કારણ એવું કહી શકાય છે કે ત્યાં પણ ખેડૂત આંદોલન જે હતું, ઉત્તર પ્રદેશથી લઈ હરિયાણાથી લઈ પંજાબ, આ 3 રાજ્યોને જે ખેડૂત આંદોલને સૌથી મોટી અસર કરી હતી, જેના કારણે હરિયાણાની અંદર 5 સીટ ગુમાવવાનો ભારતીય જનતા પાર્ટીને સમય આવ્યો. અતિ મહત્વનું પશ્ચિમ બંગાળ, જ્યાં ભારતીય જનતા પાર્ટી સંદેશ ખાલીની અંદર જે મહિલા ઉત્પીડનની ઘટના થઈ અને તેનો સંપૂર્ણ માહોલ ઉભો કર્યો, જે મહિલાએ જ્યાં ફરિયાદ નોંધાવી હતી તેને જ ટિકિટ આપવામાં આવી અને તેના માધ્યમથી આખા પશ્ચિમ બંગાળની અંદર એક સમય એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી જે ગત સમયે જે સીટો જીતતી હતી એના કરતા પણ વધુ સીટો આ વખતે જીતશે અને મમતા બેનર્જીને મોટો ઝટકો લાગશે. પરંતુ એનાથી તદ્દન વિપરીત થયું અને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે જેટલી સીટો લાવી એ સીટો લાવીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. તો આ 5 મહત્વના રાજ્યો જ્યાં ભારતીય જનતા પાર્ટીની રણનીતિ કદાચ ઊંધી ઉતરી હોય તેવું લાગી રહ્યું છે. હવે કયા એવા 3 રાજ્યો જેને ભારતીય જનતા પાર્ટીને એવું કહી શકાય એનડીએની સરકાર બનાવવામાં સૌથી મોટો રોલ નિભાવ્યો હોય? તો સૌથી પહેલું રાજ્ય છે ઓડિશા, કે જ્યાં ગત ટર્મની અંદર ભારતીય જનતા પાર્ટી જે સીટો જીતી હતી તેના કરતા ક્લીન સ્વીપ તરફ, એટલે લગભગ 12 થી વધીને 18 થી 20 સીટો ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતી અને તે સૌથી મોટો ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ રહ્યો. બીજું રાજ્ય તેલંગાણા, જ્યાં ભારતીય જનતા પાર્ટી હમણાં જે વિધાનસભાનું ઇલેક્શન ગયું, જ્યાં બીઆરએસ ને હરાવીને કોંગ્રેસ પાર્ટી સત્તા ઉપર આવી છે. ભારતીય જનતા પાર્ટીના ત્યાં 4 સાંસદ હતા અને એવું લાગતું હતું કે કોંગ્રેસ સત્તા પર છે તો કદાચ આ 4 સાંસદમાંથી પણ એક જ સાંસદ ઓછા થશે, પરંતુ એનાથી વિપરીત 4 થી સાંસદોની સંખ્યા વધી 8 સાંસદ સુધી ત્યાં પહોંચી, કે જે રાજ્યમાં આપ સમજી શકો છો કે હમણાં કોંગ્રેસની સરકાર આવી હોય અને ત્યાં ફક્ત 6 થી 12 મહિનાની અંદર જ લોકોનું મન પરિવર્તન થાય અને 4 સીટમાંથી ભારતીય જનતા પાર્ટી 8 સીટ પર પહોંચી ગઈ. ત્રીજું રાજ્ય આંધ્રપ્રદેશ, જ્યાં પણ ભારતીય જનતા પાર્ટી પાસે એક પણ સીટ ન હતી, તો ગઠબંધન સાથે ત્યાં લોકસભા તથા વિધાનસભાનું ઇલેક્શન લડ્યા. ટીડીપી, જનસેના અને ભારતીય જનતા પાર્ટીએ ત્રણેય વિધાનસભાનું ઇલેક્શન પણ જીત્યું અને તેની સાથે ત્યાંની લોકસભાની સીટો પણ જીતી.
તો આ 3 રાજ્યો સાઉથના આંધ્રપ્રદેશ, ઓડિશા તથા તેલંગાણા કે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર બચાવવા માટે મહત્વપૂર્ણ રહ્યા. આ હતું ચૂંટણીના પરિણામોનું નિષ્કર્ષ. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીની એનડીએના ગઠબંધનવાળી સરકાર તો બની ગઈ છે, જેમાં 2 મહત્વના સાથી પક્ષ એટલે જેડીયુ નીતિશ કુમાર તથા ટીડીપી ચંદ્રબાબુ નાયડુ, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ આ બંને નેતાઓને એ રીતે પોતાની સાથે રાખી લીધા હોય તેવું નિષ્કર્ષની અંદર અમે આપને જણાવવા માંગીએ છીએ કે બંને નેતાઓ સાથે એવી ડીલ થઈ હોય કે બિહારની અંદર નીતિશ કુમારની આગેવાનીમાં જ જે આગામી વર્ષે વિધાનસભાનું ઇલેક્શન થવાનું છે ત્યાં નીતિશ કુમાર જ ફરી મુખ્યમંત્રી પદ તરીકેની શપથ લેશે, જ્યારે આંધ્રપ્રદેશની અંદર પણ ચંદ્રબાબુ નાયડુ જ મુખ્યમંત્રી રહેશે અને જે રાજ્યોના વિષય હશે ત્યાં ભારતીય જનતા પાર્ટી વધારે પડતી કોઈ દખલગીરી નહીં કરે. રાજ્યની અંદર જે રાજ્ય કક્ષાના મંત્રીઓ નીમવામાં આવશે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી કોઈ પ્રકારની દખલ અંદાજી નહીં કરે. તેને પક્ષે ભારતીય જનતા પાર્ટીની જે કેન્દ્રમાં સરકાર એનડીએની બની છે ગઠબંધન વાળી, તેની અંદર ટીડીપી અને જેડીયુ પણ કોઈ પણ પ્રકારની દખલઅંદાજી નહીં કરે અને કોઈ મોટા મંત્રાલય નહીં માગે, જેમ કે ગૃહ મંત્રાલય, રક્ષા મંત્રાલય, વિદેશ મંત્રાલય હોય, વિત્ત મંત્રાલય હોય, કૃષિ મંત્રાલય હોય. આ તમામ પ્રકારના મંત્રાલયો ભારતીય જનતા પાર્ટી પોતાની પાસે રાખશે. તો આ ડીલના આધારે ટીડીપી તથા જેડીયુ વચ્ચે સહમતિ સધાઈ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ એવા કેટલાક મુદ્દા છે જે મુદ્દાઓ ઉપર એનડીએ સરકારની અંદર પણ આવનારા સમયની અંદર જો ઘર્ષણ જોવામાં આવે તો નવાઈ નહીં. સૌથી પહેલો મુદ્દો છે મુસ્લિમ આરક્ષણનો, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ સ્વરૂપે સમગ્ર 2024ના લોકસભાના ઇલેક્શનની અંદર કીધું કે વિપક્ષના લોકો, વિપક્ષની પાર્ટીઓ, કોંગ્રેસ પાર્ટી, આ તમામ લોકો જે એસસી, એસટી, ઓબીસી નું અનામત છે તે અનામત મુસ્લિમોને આપવા માંગે છે અને સમગ્ર ચૂંટણીની અંદર આ પ્રકારે પ્રચાર થયો. પરંતુ ત્યાં સામે પક્ષે ઓલરેડી ટીડીપીએ આંધ્રપ્રદેશની અંદર રાજ્ય સરકાર તરફથી 4% મુસ્લિમ આરક્ષણ આપેલું છે. તો હવે જ્યારે કેન્દ્રની અંદર બંને સાથે છે ટીડીપી અને બીજેપી, ત્યારે ચોક્કસથી આ મુદ્દા ઉપર જ્યારે કોઈ વિષય આવશે તો ઘર્ષણ થશે, તો તેમાં નવાઈ નહીં. બીજો મુદ્દો છે યુનિફોર્મ સિવિલ કોડ, જેની અંદર પણ જેડીયુ તથા ટીડીપી યુનિફોર્મ સિવિલ કોડને લઈને પણ પોતાનું વલણ બદલે અથવા તો પોતાનું સ્ટેન્ડ બીજું રાખે તો તેમાં પણ નવાઈ નહીં. એ સિવાય 2026 વસ્તી ગણતરીનો મુદ્દો છે, એની અંદર પણ શું વલણ જોવા મળે છે એ તો આગામી સમયની અંદર આપણને ખબર પડશે. પરંતુ મોદી સરકાર જે 100 દિવસથી લઈ 1 વર્ષ સુધીના કાર્યોની અંદર વાત કરશે, જેમાં મહત્વના મુદ્દાઓ કહી શકાય તો સૌથી પહેલા મુદ્દો છે ખેડૂતોને તેમના પાકના બદલામાં યોગ્ય વળતર મળે, યોગ્ય ભાવ મળે, એ દિશામાં મોદી સરકારે કાર્ય કરવું પડશે. બીજો મુદ્દો છે તે મહત્વનો પેપર લીક અંગેની નીતિઓ મોદી સરકારે બનાવવી પડશે, જેના કારણે જે દેશના લાખો કરોડો યુવા જે પરીક્ષાની તૈયારી કરતા હોય છે અને અંતિમ સમયે પેપર લીક થતા જ એમની તમામ મહેનત ઉપર પાણી ફરી જતું હોય છે. તો આ વિષય પર પણ મોદી સરકાર કાર્ય કરશે તેવું લાગી રહ્યું છે. એ સાથે જ 70 વર્ષથી ઉપરના લોકોને મફત સંપૂર્ણ સારવાર હોય. સૌથી પહેલા જ મોદી સરકાર બનતાની સાથે જ તેમણે પહેલી કેબિનેટની અંદર જ તેમણે પ્રથમ નિર્ણય જાહેર કરી દીધો છે, જ્યાં ખેડૂતોની જે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે ખેડૂતોના ખાતામાં કેન્દ્ર સરકાર દ્વારા સીધા જ પૈસા મોકલવામાં આવે છે, તેનો પહેલો હપ્તો જે ફેબ્રુઆરીમાં આપવામાં આવ્યો હતો, સરકાર બનતાની સાથે જ બીજો હપ્તો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આની સાથે જ જે પૂજા પદ્ધતિના લગતા કેટલાક કાયદાઓ છે તે પણ સરકાર લાવવાની હતી. જે વક્ફ બોર્ડની અંદર લાગતા કાયદાઓ પણ કેટલાક સરકાર લાવવાની હતી. પરંતુ આ મિશ્ર સરકાર છે ત્યારે ખરેખર 2024 લોકસભાના પરિણામ બાદ જ હવે જે નિર્ણયો લેવાના છે તેની અંદર જ મોદી સરકારની પરીક્ષા થશે. પરંતુ એવું કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી રાજનીતિના પાકા ખેલાડી છે.
2002 થી લઈ 2012 સુધી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ જ્યારે દિલ્હીમાં તેમને પીએમ બનાવવામાં આવશે તેવી વાતો વહેતી થઈ ત્યારે પણ લોકો એવું કહેતા હતા કે નરેન્દ્ર મોદી દિલ્હી નહીં આવી શકે અથવા તો દિલ્હીની રાજનીતિને નહીં સમજી શકે, પણ પરિણામ કંઈક જુદું આવ્યું. 2014માં સંપૂર્ણ વિજય સાથે નરેન્દ્ર મોદીની સરકાર બની અને ત્યારબાદ સરકાર તો બની ગઈ, પરંતુ ફરી એકવાર એમની પર એવો સવાલ બનાવવામાં આવ્યો કે નરેન્દ્ર મોદી વિદેશ નીતિમાં સાચા સાબિત નહીં થાય કારણ કે તેમને રાજ્ય સરકાર ચલાવી છે, પરંતુ તેનાથી વિપરીત સફળતાપૂર્વક વિદેશ નીતિના આપણે ઘણા બધા ઉદાહરણો જોયા છે, જેની અંદરથી સાબિત થઈ ગયું કે વિદેશ નીતિની અંદર પણ નરેન્દ્ર મોદી માહિર છે. તો તેવી જ રીતે જે 2024ની અંદર અત્યારે એનડીએની સરકાર બની ગઈ છે, પરંતુ વિપક્ષ એવા સપના જોઈ રહ્યું છે કે આ 6 મહિના 12 મહિનાની અંદર આ સરકાર ગગડી જશે અને તેમને એક મોકો મળશે. પરંતુ જે પ્રમાણે નરેન્દ્ર મોદીની પોતાની કાર્ય પદ્ધતિ છે તેને જોતા, છેલ્લા 20 વર્ષની તેમની સક્રિય રાજનીતિને જોતા ચોક્કસથી એમ કહી શકાય કે આ ટર્મ પણ નરેન્દ્ર મોદી સંપૂર્ણ સફળતા સાથે 5 વર્ષ પૂર્ણ કરશે. બાકી તો સમય જ બતાવશે કયા સમયે કયા પક્ષો સાથે રહેશે, કયા પક્ષો વિપક્ષની સાથે જાય છે. પરંતુ નિષ્કર્ષની અંદર અંતે એટલું જ કહીશ, સરકાર કોઈની પણ બને, દેશ મજબૂતાઈ સાથે આગળ વધવો જોઈએ. યુવાનો, ખેડૂતો, ગરીબો, શોષિતો આ તમામ લોકોને મુખ્ય ધારામાં લાવી તેમને સન્માન યોગ્ય કામ મળે, એમના કામનું યોગ્ય વળતર મળે અને સમગ્ર દેશની અંદર સુરક્ષા તથા શાંતિ સ્થપાય તે દિશાનું કાર્ય થાય તેવું અમે ઈચ્છી રહ્યા છે. સત્યમેવ જયતે.